મહારાજા જસવંતસિંહના અવસાન પછી ઔરંગઝેબે દગાથી તેમની બંને રાણીઓને દિલ્હીમાં કેદ કરી લીધી છે. આ વાતની જાણ થતાં જ વીર દુર્ગાદાસ રાઠોડ રાણીઓને બચાવવા તાત્કાલિક દિલ્હી જવા રવાના થયા. ઔરંગઝેબની સામે જઈને નિડર દુર્ગાદાસે રાણીઓને મુક્ત કરવાની વાત કરી, પણ બાદશાહની દાનત ખોટી હતી. ઔરંગઝેબે શરત મૂકી કે જો રાણીઓ ઇસ્લામ સ્વીકાર કરે તો જ હું તેમને અહીંથી રિહા કરીશ. આ સાંભળી દુર્ગાદાસે ચતુરાઈ વાપરી જવાબ આપવા માટે 1 દિવસનો સમય માંગી લીધો. બીજી સવારે દુર્ગાદાસે બંને રાણીઓને પુરુષનો વેશ ધારણ કરાવી ત્યાંથી યુક્તિપૂર્વક બહાર કાઢી લીધા. ગુસ્સે ભરાયેલા ઔરંગઝેબે 5000 સૈનિકોની ફૌજ દુર્ગાદાસ રાઠોડનો પીછો કરવા પાછળ મોકલી દીધી. પણ બળ સાથે બુદ્ધિ વાપરનાર દુર્ગાદાસ સાથે 1500 બહાદુર રાજપૂતો રસ્તામાં જ રાહ જોઈને બેઠા હતા. મારવાડ પહોંચતા સુધીમાં તો દુર્ગાદાસે અને તેમના સૈનિકોએ ઔરંગઝેબની સેનાનો સંપૂર્ણ ખાત્મો છોલાવી દીધો. એટલે જ કહેવાય છે, માયડ જણે તો એડા જણે જેડા દુર્ગાદાસ, ભાર મુંડાસો ધામ્યા બિન થાભ્યા આકાશ.